નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે વાત કરશે મેકેનિકલમાં હાર્ડમાં સેમેસ્ટર 3નું આવતું એક સબ્જેક્ટ જેનું નામ સાંભળીને ઘણા બધા મિત્રોને એવું થાય સર કઈ રીતે પાસ થયો. એવો સબ્જેક્ટ છે તો કે બામ બેઝિક ઓફ એપ્લાય મિકેનિક્સ કરીને સબ્જેક્ટ છે. હવે એમાં જીટીયુમાં કઈ રીતે પાસ થવું એની આપણે વાત કરવાની છે. હું રાઠોડ વિમલ ફ્રોમ ફરી એક વાર તમારું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં. હવે તમારા જીટીયુ એક્ઝામમાં તમે પાસ થઈ જાવ અને સારી રીતે માર્ક્સ સ્કોર કરી શકો એના માટે બેસ્ટ આઈએમપી પ્રશ્ન જીટીયુ એક્ઝામના માટે તેના માટે ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ માટે તૈયાર કરવામાં આવે છે. ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ તમારે કઈ રીતે ડાઉનલોડ કરી મિત્રો એ પણ તમે સમજાવી દઈશ. મટીરિયલ પણ છે એ પણ સમજાવી દઈશ. એ પહેલાં સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સેમેસ્ટર 3ના વોટ્સઅપ ગ્રુપમાં જે મિત્રો જોઈન્ટ ના હોય એ હજુ સુધી જોઈન્ટ થઈ જાય, જેની લિંક પણ તમને નીચે મળી રહેશે. જેથી કરીને કોઈ પણ નવા સબ્જેક્ટના વિડીયો આવે બધા તમને ફ્રી ઓફ મળી રહે. બાકી કોઈને કંઈ ડાઉટ કરી હોય પૂછી શકશો મિત્રો. એ કોઈને ટેન્શન લેવા નથી. જો આ સબ્જેક્ટમાં પાસ થવું ખાસ અને ખાસ જરૂરી છે. એકવાર ફેલ થશો તો પછી તમારે પાસ થવામાં ઘણો બધો પ્રોબ્લેમ આવશે. હવે સ્પેશિયલ સબ્જેક્ટ છે મિત્રો એના માટે સ્પેશિયલ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે બેઝિક ઓફ એપ્લાય મિકેનિક્સ સેમેસ્ટર 3 નવા ડીઆઈ કોર્સ સાથે સ્પેશિયલ તમારા માટે બનાવવામાં આવ્યો છે. મિકેનિકલ સેમેસ્ટર 3ની હું વાત કરી રહ્યો છું. અને આ પીડીએફ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવી મિત્રો એ પણ તમને સમજાવી દઈશ. પહેલાં તમે બેઝિક હું તમને સમજાવું કે કેટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, બરાબર છે. કેમ કે એકવાર બેકલો કેટી આવશે તો પાસ થવા મુશ્કેલ થશે. તમને આઈડિયો તો આવી જ ગયો હશે બામ સબ્જેક્ટ નામ સાંભળીને. રેડી? તો એ ચેપ્ટર વાઇઝ મિત્રો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એ બનાવેલ છે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે. તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર છે નહીં. હવે જો ઘણા બધા મિત્રો છે ને કોમન 5 કે 3 પોઈન્ટ કહું છું એમાં ધ્યાન રાખવાના છે. તમે કોઈ પણ પ્રશ્ન આવે મિત્રો એમાં તમારે આકૃતિ, ફિગર, ડાયાગ્રામ કમ્પલસરી ફરજિયાત દોરવાના છે. કેમ કે જીટીયુના રૂલ્સ પ્રમાણે તમને ફૂલ અને ફૂલ માર્ક્સ મળે છે. જો નામ નિર્દેશન સાચું આપ્યું હોય તો. ઘણા બધા મિત્રો આકૃતિ દોરતા નથી, એના કારણે પાસ થવાનું અને માર્ક્સ કાપવાના ચાન્સ વધી જાય છે. બીજા નંબરનું એ કે તમારે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે આખું પેપર છે લખવાનું છે. એનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર બનાવેલ છે. ત્રીજું એ કે તમારે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું છે. અને ચોથું એ કે સિક્વન્સમાં આરામથી લખવાનું છે, ગોટાળો કર્યા વગર. બાકાજીકી બોલાવવાની નથી. બામ સબ્જેક્ટ છે તમારા માટે નવો અપડેટ સિલેબસ પ્રમાણે મિત્રો, બરાબર છે. આ પ્રશ્ન તૈયાર કર્યા છે. કોઈને ગભરાયા વગર આરામથી પાસ થઈ જવાનું છે. જો અહીંયા તમને પ્રશ્ન આપેલા છે, બરાબર છે. ચેપ્ટરના નામ આપેલા છે, બધું આપેલ છે, વ્યાખ્યા છે. તો ગુજરાતી ઇંગ્લિશ બંને લેંગ્વેજ સાથે આખું મટીરિયલ સ્પેશિયલ તમારા માટે મિત્રો આ તૈયાર કરેલું છે. અને તમે ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ પણ કરી શકશો. તો કોઈ ટેન્શન નથી લેવાનું. એ પણ તમને હું સમજાવી દઈશ. એ પહેલાં તમે જોઈ લ્યો. તમારા બધા ચેપ્ટર છે કે જેમ કે વુડનો નિયમ છે તો ઇંગ્લિશમાં પણ લખેલો છે. બાકી તો અમુક પ્રશ્ન છે એ શોર્ટમાં ગુજરાતીમાં પૂરી રકમ હશે અને ઇંગ્લિશમાં કોન્સેપ્ટ છે એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ સમજાવેલ હશે. જેમ કે સ્ટ્રેસ અને સ્ટ્રેનના પ્રકાર લખો અને સમજાવો તો એ તમને ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ અને બાકી સમજી જવાનું કોઈ સમજાવવાના છે. ખાસ બધા મિત્રોને ધ્યાન આપવાની છે. સ્પેશિયલ તમારા માટે ટાઈમને એડજસ્ટ કરી અને આ સબ્જેક્ટ છે સેમેસ્ટર 3 બામ એના માટેનું આ મટીરિયલ છે ફ્રી ઓફ કોસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. માર્કેટમાં આવા જ મટીરિયલના ઘણા બધા પૈસા પણ તમારે ચૂકવવા પડતા હોય છે. બટ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીમાં જીટીયુ એક્ઝામ માટે સેમેસ્ટર 3 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ફ્રી ઓફમાં તમને આપવામાં આવે છે. સપોર્ટ માટે બધા મિત્રો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા સેમેસ્ટર 3ના બધા મિત્રોને આ વિડીયો પર શેર પણ કરવાનો છે. જો બેકલો કેટી આવશે તો પાસ થવું મુશ્કેલ થશે. તમે તમારા સિનિયરને પૂછી શકશો કેમ કે આની પહેલાં સોમ સબ્જેક્ટ આવતો એ જ છે, થોડું ઘણું ચેન્જીસ થયેલું છે અને બે સબ્જેક્ટને મિક્સ કરેલા છે. બાકી એ જ સબ્જેક્ટ છે, બરાબર. 99%માં કાંઈ ફેરફાર છે નહીં. આખું મટીરિયલ જો તમારે ડાઉનલોડ કરવું હોય તો એના માટે હું તમને એક પાસવર્ડ લખાવું છું. પાસવર્ડ તમે લખી લ્યો. પાસવર્ડ છે 3751. કેટલો મિત્રો? 3751. હવે આ સબ્જેક્ટને છે એની ડાઉનલોડ કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું મિત્રો. એના પર તમે ક્લિક કરશો ફ્રી ઓફ પીડીએફ ડાઉનલોડ કરવા માટે તો તમારી પાસે પાસવર્ડ માગશે. આ પાસવર્ડ માગી તમે ફ્રી ઓફ સ્ટડી મટીરિયલ છે જીટીયુ એક્ઝામનું બામ સબ્જેક્ટનું આ પીડીએફ છે આખી એ તમે ડાઉનલોડ કરીને વાંચી શકશો. બટ 3751 પાસવર્ડ નાખવો પડશે. એના વગર આ પીડીએફ છે એ ઓપન થશે નહીં. સ્પેશિયલ તમારા માટે છે તો બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે જીટીયુ એક્ઝામમાં તમે બીજા કોઈ સબ્જેક્ટમાં તૈયારી ઓછી કે વધારે કરો ન કરો, બટ તમારે આ સબ્જેક્ટમાં આરામથી પાસ થઈ જવું પડશે. કેમ કે ફેલ થશો તો આગળ ઘણી બધી તકલીફ મિત્રો આવવાની છે, બરાબર છે. તો એ ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બીજી કંઈ હેલ્પની જરૂર હોય તો મને કોમેન્ટ કરી આપજો, તમને સોલ્યુશન કરી આપીશ, બરાબર છે. બટ તમારે જીટીયુ એક્ઝામમાં પાસ થવાનું છે, કોઈ પણ કાંઈ પણ ટેન્શન લીધા વગર. રેડી? અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને બધા મિત્રો એકવાર સબસ્ક્રાઇબ કરી અને સેમેસ્ટર 3ના આવી રીતના બધે સબ્જેક્ટના તમને ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મિત્રો એ તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેવાના છે. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ અને સેમેસ્ટર 3 અને સેમેસ્ટર વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ છે એમાં પ્લેલિસ્ટમાં પણ તમને સ્ટડી મટીરિયલ છે મિત્રો એ મળી રહેશે.
રેગ્યુલરના મિત્રો હશે એનું પણ મળી રહેશે ડીઆઈ કોડ સબ્જેક્ટ સાથે. પ્લસ બીજો કેટેગરી છે એનું પણ મટીરિયલ મળી રહેશે. બટ તમારે ચેનલ સર્ચ મારી અને પ્લેલિસ્ટમાં જઈને સેમેસ્ટર વાઇઝ બધું ગોતી લેવાનું છે. સેમેસ્ટર 5 છે, સેમેસ્ટર 2, 3 બધું આપેલું હશે. રેડી? તો કોઈને ન મળે કદાચ તો મને પર્સનલ મેસેજ કરજો. તમને બધું સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે. બટ સપોર્ટ માટે સબસ્ક્રાઇબ પણ કરવાનું રહેશે. જેથી કરીને તમારે જીટીયુ એક્ઝામ લગી, ડિપ્લો લગી કે આગળ ડિગ્રીમાં જાઓ, ડીડી સેટની તૈયારી કરો, બધી જ માહિતી આપણી ચેનલ તરફથી તમને મળતી રહે. રેડી? બીજું કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી તમારા સેમેસ્ટર 3 બધા દોસ્તોને, મિત્રોને, ફ્રેન્ડને મોકલો. જેથી કરીને એ પણ પાસ થઈ જાઓ. અને જીટીયુ એક્ઝામમાં મેં કીધું મુદ્દા ખાસ ધ્યાન રાખીને એટલીસ્ટ ગમે એવું પેપર હાર્ડ નીકળે 23 માર્ક જેટલું પાસ થઈને બધાને આવવાનું છે. મેકેનિકલ સેમેસ્ટર 3માં બધે સબ્જેક્ટ કરતાં હાર્ડ છે તો ખાસ ધ્યાન દેવાની છે. તમે જેટલું વિચારો છો એટલો સહેલો સબ્જેક્ટ નથી. લખવું પડશે, વાંચવું પડશે અને સારી રીતે પ્રિપેરેશન કરવી પડશે તો જ પાસ થશો. મેં તમને પાસવર્ડ લખાવ્યો છે એનો યુઝ કરી અને ડાઉનલોડ કરી અને વાંચો પછી. અને જીટીયુ એક્ઝામનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે પૂછાઈ ગયેલો હોય એ જ છે. નાની પહેલાંનો એક વિડીયો છે સમ સબ્જેક્ટ માટેનો, એમાંથી પણ તમે પ્રિપેરેશન કરી શકો છો. બરાબર? થોડું ઘણું ચેન્જીસ છે, બાકી એમાં ગુજરાતી ઇંગ્લિશમાં પણ પ્રશ્ન આપેલા છે. ઘણા બધા મિત્રોને એવું થાય સરકારના જૂના પેપરના પ્રશ્ન કઈ રીતે કરવા, તો તમે સમ સબ્જેક્ટનો આ વિડીયો છે એ બે વિડીયો તમે તૈયાર કરી નાખો, એક આની પહેલાંનો અને એક આ વિડીયો, એટલે તમે આરામથી પાસ થઈ જાઓ. બીજી કંઈ હેલ્પની જરૂર હોય તો કોમેન્ટ કરો. અને તમારા બીજા સબ્જેક્ટના આઈએમપી વિડીયો મળવા માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો સબ્જેક્ટનો વિડીયો ફ્રી કોસ્ટ તમે આનો લાભ લઈ શકો. વિડીયોને પૂરો કરો છો. કોઈને કંઈ પ્રશ્ન હોય, ડાઉટ કરી હોય તો કોમેન્ટ કરજો. ઓકે? બાકી સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી સેમેસ્ટર 3ના બધા દોસ્તોને મોકલો અને આરામથી પાસ થઈ જાઓ. ઓકે મિત્રો, થેન્ક યુ. ટેક કેર. બાય.